ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। હરિ ઓમ. આપણે અહીંયા મોર્નિંગ સેશનમાં 6 દિવસમાં શંકરાચાર્યજીના એક શિષ્ય જેનું નામ હતું હસ્તામલકાચાર્ય. શંકરાચાર્યજીનો જ્યાં 4 શિષ્યોની સાથે ફોટો હોય છે એમાં જોશો કે જે સૌથી યંગ છે, જે સૌથી વૃદ્ધ છે એ હતા સુરેશ્વરાચાર્યજી, અને જે સૌથી યંગ હતા એ હસ્તામલકાચાર્ય. એમના દ્વારા રચિત આ એક સ્તોત્ર છે જેનું નામ છે હસ્તામલક સ્તોત્ર. આની બહુ એક ઇન્ટરેસ્ટિંગ કહાની છે કે એક વખત એક મેંગ્લોર સાઉથમાં જે છે તો ત્યાં આગળ એક ગામમાં એક 8 વર્ષનું બાળક, એના માતા પિતા હતા, બહુ જ ભગવાનને પ્રાર્થના અનેકો મન્નતના ઉપરાંત એમને આ સંતાન પ્રાપ્ત થયેલી. પણ એ 8 વર્ષનો થઈ ગયો છતાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં એ કોઈ પ્રકારનો રિસ્પોન્ડ નહોતો કરતો, કોઈ પ્રતિક્રિયા નહીં, અને બિલકુલ એની વાણી બંધ હતી, એ બોલતો નહોતો. એવું નહોતું લાગતું કે એને બોલવાનું સામર્થ્ય નથી, પણ એ કંઈ પણ વસ્તુ હોય તો કોઈ છે તે ન જવાબ ન કોઈ પ્રતિક્રિયા, તો આ રીતનું પૂરી પ્રતિક્રિયા વિહીન એની આવી રીતની જે સ્થિતિ હતી એનાથી એના માતા પિતા બહુ જ ચિંતિત રહેતા હતા. એવું નહોતું લાગતું કે આ બાળક કંઈ સમજતું નથી, બધું સમજતો હતો, પણ છતાં પણ બધાથી આઇસોલેટ અને એક ડમ ટાઈપ જણાતો હતો. એક વખત શંકરાચાર્યજી જ્યારે પૂરા દેશમાં ભ્રમણ કરી રહ્યા હતા આ જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે, તો ભ્રમણ કરતાં કરતાં ત્યાં આગળ પહોંચ્યા. હવે શંકરાચાર્યજીની બાબતમાં તો ખબર છે કે કેરલામાં એક કાલડી નામનું ગામ, ત્યાં આગળથી એ દિવસોમાં કોઈ પણ યાતાયાતના કોઈ સાધન સુવિધા ઉપલબ્ધ નહોતી, અને એ વખતે એ ત્યાંથી પેદલ યાત્રા કરી અને જ્યાં આગળ નર્મદાજીને કિનારે, એવું કહેવાય છે કે જે આપણે અત્યારે મધ્યપ્રદેશમાં ઇન્દોરની પાસે જે જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર, તો ત્યાં આગળ ગોવિંદ ભગવત પાદ એ આચાર્ય હતા. તો એમની તલાશમાં એ જ્ઞાનના માટેની તલાશમાં ત્યાંથી એ નીકળ્યા અને પેદલ એમને શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા. પછી એમને પાસે આશીર્વાદ લઈ અને દુનિયા ભ્રમણમાં પૂરા દેશમાં એમણે ભ્રમણ કર્યું 4 વખત. 32 વર્ષની જ એમની ઉંમર હતી, અને એટલી ઉંમરમાં 4 વખત એમણે ભ્રમણ કર્યું અને આ આપણા આ અદ્વૈત વેદાંત જ્ઞાનનો પ્રચાર કર્યો. લોકોની અંદર ધર્મ અને બ્રહ્મ જ્ઞાન આ બાબતની એક સાચી સમજ આપી. તો એ શંકરાચાર્યજી આ પોતાની યાત્રા દરમિયાન એ ત્યાં આગળ પહોંચ્યા મેંગ્લોરમાં, અને તો એ જે બાળક હતું એના માતા પિતા એમની પાસે આવ્યા અને એમણે કીધું કે આ મારું બાળક છે અને એ કંઈ જ બોલતું નથી, કંઈ રિસ્પોન્ડ નથી કરતું. શંકરાચાર્યજીએ જોયું ને, પણ એક જ દ્રષ્ટિમાં એ એમની ગહેરાઈ સુધીની જે એની મનોસ્થિતિ હતી એને એ
ઓળખી ગયા. હા, એમણે નાપી લીધી. એ પછી એની સામે જોવે છે. બાળક પણ બંનેની આંખો એકબીજાની સાથે મળી તો શંકરાચાર્યજી એને કંઈક પ્રશ્ન પૂછે છે અને જીવનમાં પહેલી વાર એ છે તે બાળક જવાબ આપે છે. હવે બાળક જવાબ આપે છે તો બહુ જ વિલક્ષણ જવાબ છે. એક સામાન્ય વ્યક્તિનો જવાબ નથી લાગતો. એ બાળક પણ જાણે કે આ જે છે એ મારી વાતને સમજી શકશે. કોઈ મારી વાતને સમજે એવું નથી લાગતું, પણ આ છે એ મારી વાતને સમજી શકે એમ છે. અને એ જે એણે પોતાની બાબતમાં જે પરિચય આપ્યો, એટલો વિલક્ષણ પરિચય, જે વેદાંત પ્રતિપાદિત પરિચય છે. આજે આપણે જે પોતાની જાતને જાણીએ છીએ, કોઈ પણ વ્યક્તિ આપણને પૂછે કે તમે કોણ છો, તો આપણે પોતાની બાબતમાં શું પરિચય આપીશું? એ જ કહીશું કે હું છે તે આ છું, મારું આ નામ છે, આ મારા માતા પિતા છે, હું આ કુળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જો પણ હોય, ઇન્ડિયન છું, કે જે આપણી જે નાગરિકતા છે એની બાબતમાં કહીશું. આપણે પોતાનું ડેઝિગ્નેશન બતાવીશું. કોઈના કોઈ સંબંધથી આપણે પોતાનો પરિચય આપીશું. પણ અહીંયા આગળ એક વિલક્ષણ પરિચય, કે જે પરિચયને એમ કહેવાય કે આ રિલેટિવ આઈડેન્ટિટી નથી, સાપેક્ષ નથી, કે જે મારા પરિચય માટે કોઈના ઉપર આશ્રિત રહેવાની જરૂર નથી. જ્યાં આપણો પરિચય એવો હોય કે આપણે કોઈના થકી આપી રહ્યા છીએ, તો એના અભાવમાં આપણે શૂન્ય થઈ જઈશું. અને આપણે જોઈએ કે આજે આપણે જે પોતાને જાણી રહ્યા છીએ, એ જાણવાની પાછળ એ કારણ શું છે? કંઈક ને કંઈક આપણે પોતાને જાણીએ છીએ. દરેક વ્યક્તિ જન્મની સાથે જ અજ્ઞાની હોય છે. આપણી આ યાત્રા પહેલી નથી. જન્માંતરથી આપણે યાત્રા કરી રહ્યા છીએ. ભગવાન પણ ગીતામાં કહે છે અર્જુને જ્યારે પૂછ્યું કે ભાઈ ભગવાન, આપનો તો હમણાં જન્મ થયો છે ને, પરમ જન્મ વિવસ્વતઃ, આ સૂર્ય દેવતા તો સૃષ્ટિની આદિમાં હતા, કથમ એતત્ વિજાનીયામ, હું કેવી રીતે જાણું કે તમે આ જ્ઞાન સૂર્ય દેવતાને આપેલું? તો એ વખતે ભગવાન જે પોતાનો એક અવતારનું રહસ્ય બતાવે છે, તો ત્યાં આગળ કહે છે કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હમણાં જ અર્જુનનો બર્થડે ગયો, 4 જૂન, 4th જૂન કીધું ને એ શ્લોકમાં, બહુની મે વ્યતીતાની જન્માની તવ 4 જૂન. તારો જન્મ 4 જૂનનો થયો હતો. બોલે નહીં, 4 જૂન નથી, અર્જુન, કે મારા પણ બહુની મેં, મારા પણ અનેકો જન્મ થઈ ગયા, અને તારા પણ હે અર્જુન, જો મને અને, તો કે હે અર્જુન, તારા પણ અનેકો જન્મ થઈ ગયા, પણ હું એને જાણું છું. નત્વમ વેત્થ, પણ તું એ નથી જાણતો. તો આપણી યાત્રા ક્યારથી ચાલી રહી છે? જન્મ જન્માંતરથી આ યાત્રા ચાલી રહી છે. અને આ યાત્રામાં આપણને ખબર નથી કે જ્યાં આગળ પેદા થયા, અજ્ઞાની જન્મ્યા, અને જન્મતાની સાથે જ આપણી સામે જે પહેલાં જણાયું, એનાથી આપણે એક પોતાનો પરિચય લઈ લીધો. કેમ લઈ લીધો? કારણ કે જો જ્યારે અજ્ઞાની હોઈએ, ખબર જ નથી હું કોણ છું, જ્યારે આ બાબતમાં નથી ખબર, તો આપણે શું છીએ? અસ્મિતા શૂન્ય, હું કંઈ જ નથી. અને કોઈ પણ વ્યક્તિ શૂન્યતામાં ના રહી શકે. જ્યાં આગળ શૂન્યતા હોય
તો પછી આપણે કંઈક ને કંઈક કલ્પના એ કરવા લાગે પોતાની બાબતમાં. કોઈ પણ બહાર પણ ઘટના ઘટિત હોય તો પણ આપણે જ્યાં આગળ કંઈક અવાજ આવ્યો ને આપણને લાગ્યું કે કંઈક આ ભિન્ન અવાજ છે, તરત જ કલ્પના થાય ને, ખબર નહીં શું થયું હશે. કોઈ જુલુસ નીકળ્યું છે, શોભાયાત્રા નીકળી છે, અને આપણે તો અહીંયા આગળ કોઈ પણ હોય જુલુસ નીકળવાનું એ આપણો તહેવારનો ઉત્સવ એ એવી જ રીતે થતો હોય. પેલા ગણેશજીને પધરાવવા હોય તો પણ શોભાયાત્રા, હવે આપણે એને શોભાયાત્રા કહીએ અથવા તો એને કહો જુલુસ. શાદી વ્યાહ હોય તો બરાત જતી એ પણ શું છે? જુલુસ છે. તો હવે આપણે તરત જ કલ્પના કરીએ કે શું હશે, શેનો અવાજ છે, શેની શોભાયાત્રા જઈ રહી છે. હવે આવી કંઈક ને કંઈક કલ્પના કર્યા વગર આપણે શાંતિથી થોડી વાર બેસી શકીએ કે આપણે કંઈ જ ના વિચારીએ, જે હશે. હવે જે હશે એ કરીને આપણે મનને મારવાની કોશિશ કરીએ છીએ, પણ મનની અંદર અપેક્ષા છે પછી તો ખબર પડી જશે ને. અર્થાત હું વગર કલ્પનાએ જીવી નથી શકતો. જ્યારે આપણે અજ્ઞાનમાં હોઈએ ત્યારે આપણી પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ શું છે કે આપણે કંઈક ને કંઈક કલ્પના કરીએ. હું નથી જાણતો તો હવે આપણે કંઈક કલ્પના કરી લઈએ, અને કલ્પના કરીએ તો એ બહુ જ આસાન, એક સુગમ માર્ગ લાગે છે. કલ્પના કરી નિશ્ચય પર પહોંચી રહ્યા. હવે આ બાર છે તે કોયલ બોલી રહી છે, કોયલ બોલી રહી છે. હવે હું પૂછું કે આ શું બોલે છે? આપણે તટસ્થતાથી કોઈ એવી રીતે વિચારીએ કે ભાઈ કોયલ બોલે છે, મને નથી ખબર, બસ એનો મધુર અવાજ માત્ર મને સંભળાઈ રહ્યો છે. પણ આપણે હું પૂછું કે શું બોલે છે તો તરત જ કલ્પના કરશો કે કદાચ તે એનો મિત્ર યા બચ્ચા એ આમ તેમ જતું રહ્યું હશે તો એને બોલાવતી હશે. કદાચ એનો સમય હશે એટલા માટે એના માટે કરતી હશે, અવાજ કરીને એના મેટને બોલાવતી હશે. આ રીતે અહીંયા આગળ કંઈક ને કંઈક કલ્પના થશે. પણ આપણે જેમ છે એઝ ઇટ ઇઝ એને સ્વીકાર કરી લઈએ એવું નહીં થાય. તો કલ્પના છે ને બહુ જ સુગમ વસ્તુ છે, અને આજે આપણે બધા કલ્પનાના જગતમાં જીવી રહ્યા છે. તો કલ્પના ના કરીએ તો બીજો શું માર્ગ છે? બીજો માર્ગ એ છે કે આપણે પ્રામાણિક સોર્સથી પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત કરીએ. અહીંયા આગળ પ્રામાણિકનો મતલબ ઓનેસ્ટ નથી. આપણે ગુજરાતીમાં પ્રામાણિક મતલબ ઓનેસ્ટ હોય ને, પણ ઓનેસ્ટ નથી, પણ પ્રામાણિકનો મતલબ છે વેલિડ નોલેજ. જે પ્રામાણિક જ્ઞાન છે, જે સાચું જ્ઞાન છે, વાસ્તવિક જ્ઞાન, તો એની આપણે તલાશ કરીએ કે શું છે મને નથી ખબર. જે લોકો જાણકાર છે એને હું પૂછું, એની પાસેથી હું જ્ઞાન પ્રાપ્ત કરું. જો આપણે આજે જે જાણીએ છીએ એ સાચું હોય તો આપણા જીવનમાં સમસ્યા ના હોય. પણ આજે આપણને જણાય છે કે જીવનમાં સમસ્યા છે. હું આ સંસારમાં સતત પોતા ખાઈ રહ્યો છે, જણાય છે. હું પોતાની બાબતમાં જે કંઈ જાણું એ જાણ્યા ઉપરાંત શું આપણે સુખી છીએ, સુરક્ષિત છીએ? નથી લાગતું. કેમ નથી લાગતું? કારણ કે આપણે જે પોતાને જાણી રહ્યા છે એ પોતાની આઈડેન્ટિટી એ ફ્રેજાઇલ છે, સ્થાયી નથી ને. કારણ કે જેના ઉપર આશ્રિત છે એનો જ ભરોસો નથી. જેમ કે કોઈ નેતા છે, હવે એણે એની પૂરી આઈડેન્ટિટી એ પેલા પદથી છે.
એને સર્વા માની રહ્યો છે અને એ જ એના માટે સંતુષ્ટિનું કારણ બનેલું છે. તો શું થશે કે જ્યાં આગળ આ ખુરશી મારાથી છીનવાઈ ગઈ તો બીપી પણ હાઈ થઈ જશે, હાર્ટ પ્રોબ્લેમ થઈ જશે, હાર્ટ એટેક પણ આવી જશે. હવે જો બિચારા કેજરીવાલની સ્થિતિ, જેલમાં બંધ છે અને ત્યાંથી પણ ઇલેક્શન લડવું છે. કેમ લડવું છે? બોલે અરે પદના અભાવમાં તો હું ઝીરો થઈ જઈશ, મારું અસ્તિત્વ ખતમ થઈ જશે. અને એની ચિંતાને કારણે શું અહીંયા આગળ હાર્ટ બ્રેક થતા હોય છે. કારણ કે એણે પોતાનું અસ્તિત્વ એ પદ પર આશ્રિત કરી દીધું છે અને એનાથી જે મારી આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી સ્થાયી નથી રહેતી. તો એટલા માટે પ્રશ્ન છે કે ભાઈ છે હું છું કોણ? મારી બાબતમાં મેં બહુ બધી કલ્પનાઓ કરેલી છે અને એ કલ્પનાને કારણે હું આજે સંસારમાં અટવાયેલો છું. આપણી કલ્પના જે છે એને કારણે પોતાને આપણે શું માની રહ્યા છે? હું જેવો છું એવો પર્યાપ્ત નથી, હું અધૂરો છું. કોઈ પણ વ્યક્તિ પોતાને પૂર્ણ જાણી રહ્યો છે? હું પૂર્ણ નથી, મારે કંઈક પ્રાપ્ત કરવાનું છે. આ પણ આપણી બાબતમાં કલ્પના છે ને. કોણે કીધું કે તું અધૂરો છે? પણ આપણને જે જન્મ જન્માંતરના સંસ્કારના આધારે આપણે નિશ્ચય કરેલો છે, જે આપણને જન્મની સાથે જ આપણી અંદર બહારના પરિવેશથી જે કંઈ આગળ સંસ્કાર પ્રાપ્ત થયા હોય એને આધારે આપણે નિશ્ચય કરેલો છે. ને કોણે આપણને આપણો પરિચય કોણે આપેલો છે? કે જેનો પરિચય પોતાનો જ બીજાના ઉપર આશ્રિત છે. અર્થાત જે પોતે પોતાનામાં અધૂરો છે એ આપણને અહીંયા આગળ મારો પરિચય આપી રહ્યા છે. શું આપી રહ્યા છે? બેટા તું છે ને જલ્દી મોટો થા, તારે ક્લાસમાં ફર્સ્ટ આવવાનું છે, તારે આ રેસમાં સૌથી આગળ વધવાનું છે. ટોપર સદૈવ રહેવું જોઈએ. હવે કેમ? કારણ કે તું જ્યાં ઊભો છે એ પોઝિશનમાં તું અધૂરો છે. આ દેખાદેખીમાં જીવવાનું, જે વન અપમેનશિપની મેન્ટાલિટી જે મા બાપ છોકરામાં નાખતા હોય છે, એની પાછળ એની અંદર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું વાતનો નિશ્ચય કરાવે છે કે બેટા તું જીવો છે એવો પર્યાપ્ત નથી. જ્યારે તું આ થઈ જઈશ ત્યારે જ તું પૂર્ણ થઈશ. આ જ આપણો પરિચય આપેલો છે. જો છોકરાને કહે બેટા તું નહીં ભણે ને તો શું થશે ખબર છે? તારે કુલી બનવું પડશે. એક આવીને કહે કે ભાઈ મારો છોકરો ભણતો નથી, બિલકુલ નથી ભણતો, સ્કૂલે જાય છે. બોલે હા જુઓ ને આ સ્કૂલે જવા નીકળો. અને સ્કૂલે જવા માટે પીઠ પર પેલું પીટ્ટું બેકપેક એ અહીંયા આગળ લાદેલું હતું અને એ છોકરાના વજન કરતાં પણ વધારે હશે કદાચ. બિચારો છોકરો ઝૂકી ગયેલો, આ ભણતો જ નથી. મેં કીધું કંઈ વાંધો નહીં, ના ભણે તો વાંધો નહીં, પણ આ વેઇટ લિફ્ટિંગનું બહુ સારું તમે એને ટ્રેનિંગ આપી રહ્યા છો. આ નહીં કરે તો આગળ ચાલીને કુલી તો બની જ જશે યા હમાલી બની જશે. માલ આમથી આમ વહન કરવાનું. હવે છોકરાની પ્રકૃતિ જાણો કે ભણવાનો મતલબ શું છે કે આ જે વસ્તુ છે એ જ તારે અહીંયા આગળ પ્રાપ્ત કરવાની છે, આને સિદ્ધ કરવાનું છે. આ કોમ્પિટિશનમાં તારે ઊભા રહેવાનું છે. ઘણી વખત રિયાલિટી શો હોય ને તો એમાં છોકરાઓ અને એક મ્યુઝિકના પ્રોગ્રામ હોય તો એમાં છોકરાઓને પૂછે કે ભાઈ તારે ઇન્ડિયન આઇડલ કેમ બનવું છે? તો એનો જવાબ શું હોય કે મારા મા બાપનું સ્વપ્ન છે, મારી મમ્મીની બહુ ઈચ્છા હતી કે એ એક સારી સિંગર બને,
એને ગાવાનો બહુ શોખ છે, પણ એ ના બની શકી અને એટલા માટે હું એનું સ્વપ્ન પૂરું કરવા માંગુ છું. એને કોણે આવી રીતનું એના મનમાં ઠસાવ્યું? એની માએ. બેટા હું તો ના બની શકી, પણ હવે તું બન, તારા થકી હું મારું સ્વપ્ન પૂરું કરું. એ જે છે એ રીતે એને જીવવા જ નથી દેતા. આ છે તે આપણા દ્વારા જ એની આવી અપબ્રિંગિંગ કરવામાં આવી છે. તો જેના થકી આપણને પરિચય મળ્યો છે આપણો, એ પણ આવી જ રીતે અજ્ઞાની છે. એ તો બિરલા હોય કે પેલા મદાલસાની આવે છે ને કથા, કે એના બાળકને જે ઘોડિયામાં ઝુલાવતી હતી તો એને શું કહેતી હતી કે ત્વમ શુદ્ધ બુદ્ધોસી, કે તું શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છે, તું પરિપૂર્ણ છે, સાક્ષાત બ્રહ્મ છે. આ તો કોઈ બિરલા હોય, પણ એ પણ ખાલી શબ્દથી કામ નથી બનતું. એની એ ભાવના હતી કે આ છે તે એ જ અવસ્થામાં જાગે, કારણ કે પોતે જ્ઞાની હતી. પણ એ વસ્તુનો જ્યાં સુધી મેં અર્થ નથી સમજ્યો, ત્યાં સુધી હું જ્યાં છે ત્યાંથી એને એ અવસ્થા સુધી કેવી રીતે લઈ જઈ શકું? તો એટલા માટે આપણે અહીંયા આગળ જે રીતની ટ્રેનિંગ આપેલી છે અને જે ટ્રેનિંગ લીધેલી છે એમાં જ કંઈક ખોટ છે. તો એટલા માટે એક પ્રશ્ન ચિહ્ન લાગે છે કે આ તો મારા માતા પિતાએ કીધું કે ભાઈ તું આ છે કે તે છે, પણ મારો પોતાનો પરિચય શું છે? હું છું કોણ? તો આ રીતે અહીંયા આગળ હસ્તામલકાચાર્ય એની બાબત, એમને પણ પોતાની બાબતમાં જે માતા પિતા થકી અહીંયા આગળ જે કંઈ કહેવામાં આવે છે એ બધામાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. કે અહીંયા આગળ હું જે છું એને તો જોતા જ નથી કોઈ. જે હું નથી એ બાબતમાં એને જ સંબોધિત કરી અને અહીંયા આગળ મારી સાથે વ્યવહાર કરવા માગે છે. હું આ વ્યવહારમાં બિલકુલ મિસફિટ છું. આ જાણતા નથી કે હું વસ્તુતઃ કોણ છું. હવે આની કહાની એની બાબતમાં આમ તો આ જરૂર છે કે શંકરાચાર્યજીએ એને પૂછ્યું અને એણે ઉત્તર આપ્યો, પણ એની બાબતમાં એક પ્રસંગ આવે છે જેની બાબતમાં કોઈ ઠોસ સબૂત નથી, કોઈ પ્રમાણ નથી, પણ છતાં પણ એક કથા એમની બાબતમાં પ્રચલિત છે કે એક વખત છે તે એના હસ્તામલકાચાર્યના ની માતા એ નદી કિનારે નાહવા ગઈ. એ વખતે આ 2-3 વર્ષનું બાળક હશે. તો નદીના કિનારે એક મહાત્માજી એ ધ્યાનમાં બેઠેલા હતા. એને જોયા તો એને કીધું કે મહાત્માજી આ મારા બાળકનું ધ્યાન રાખો, હું હમણાં નદીમાં સ્નાન કરીને કપડાં ધોઈને આવું છું. એમ કરીને ગઈ ત્યાં આગળ. તો એ મહાત્માજી તો ધ્યાનસ્થ હતા, એમણે કંઈ સાંભળ્યું જ નહીં, એમનું ધ્યાન નહોતું. અને એકદમ જ તે બાળક રમતું રમતું નદીમાં જતું રહ્યું અને ત્યાં આગળ જઈને એના શરીરમાં પાણી ભરાઈ ગયું અને ફૂલી ગયું શરીર અને એનું શું કહેવાય મૃત્યુ થઈ ગયું. તો જ્યારે માં એની પાછી આવી એણે જોયું કે બાળક તો છે નહીં અને જોયું કે પેલું તરતું તરતું ડેડ બોડી નદીના કિનારે આવ્યું. હવે એ બહુ જ વિલાપ કરવા લાગી અને મહાત્માજી જે હતા તો એમને ઉપર આક્ષેપ કરવા લાગી કે તમે મારા બાળકનું ધ્યાન ના રાખ્યું, તમારે નહોતું રાખવું તો તમારે મને કહેવું જોઈતું હતું કે નહીં હું નહીં રાખી શકું એમ. હવે મહાત્માજી ધ્યાન ભંગ થયું તો એમને ખૂબ દયા આવી. તો એણે કીધું કે સારું માતા, તું તારા બાળકને લઈને ઘેર જા અને હું છે તે કંઈક કરું છું. તો કહેવાય છે કે મહાત્માજીએ પોતાના શરીરને ત્યાગ્યું અને સૂક્ષ્મ શરીરે એ બાળકના શરીરમાં પ્રવેશ કરી ગયા. અને એ શરીરમાં પ્રવેશ કર્યા ઉપરાંત હવે એ મહાત્માજી જે હતા એ બહુ જ્ઞાનનિષ્ઠ હતા. તો એ પછી એમણે પૂરું આ રીતના એમનું આ જીવન બતાવે છે.
તો આ એક શાંકર દિગ્વિજય ગ્રંથ કોઈક તો એમાં ક્યાંક પ્રસંગ પ્રાપ્ત થાય છે પણ એના બાબતમાં એમ ના કહેવાય કે આ જ આવી જ રીતનું હતું, આવશ્યક નથી. બીજી વસ્તુ કે આ જ્ઞાનવાન જે બાળક હતું એ બાળકની જે સ્થિતિ હતી કે કોઈ પ્રતિક્રિયા નહોતું કરતું, કાંઈ બોલતું નહોતું ને, તો આ એક બહુ જ ઊંચી એક વિલક્ષણ અવસ્થા હોય છે. જનરલી જ્ઞાનની જે અવસ્થા હોય તો ત્યાં આગળ એવું નથી કે માણસ ડમ્પ થઈ જશે કે કોઈ છે તે અહીંયા આગળ કર્મ નહીં કરે, નિષ્ક્રિય થઈ જશે, કોઈ અહીંયા આગળ કોઈની સાથે વ્યવહાર નહીં કરે, બોલવા ચાલવાનું બંધ કરી દેશે. જો એવું હોય તો પછી આપણે આ જ્ઞાનને, આ ગ્રંથને કરવા જોઈએ બંધ. બોલે આ જ્ઞાન બહુ ખતરનાક છે કે હજી તો મારે ઘણા બધા કામ કરવાના છે, મારા ઉપર આ જિમ્મેદારી છે, તે જિમ્મેદારી છે, અને મારે અહીંયા આગળ જગતને આંખ ખોલીને જોવું છે ભાઈ, તો કંઈક કરવું છે મારે. તો એટલે આ સ્થિતિ જે છે એ બહુ ઇષ્ટ નથી. એટલા માટે ભગવાન અર્જુનને પણ કહે છે કે ડાયનેમિકલી કર્મ હોવું જોઈએ, બહુ ઉત્સાહપૂર્વક કર્મના ક્ષેત્રમાં રહી અને એવા સાત્વિક ભાવથી કર્મ કરો. સાત્વિક કર્મ કરતાં કરતાં એ કર્મ તારા માટે સહજ થઈ જાય. હવે કર્મ કરી રહ્યો છે પણ છતાં પણ કુર્વન અપી ન કરોતિ સહ, કરવા છતાં પણ માનો નથી કરતો. તો આવી રીતની એની અંદર એની મનોસ્થિતિ થઈ જાય કે પુણ્ય પણ કરે છે, સારા જ કર્મ કરે છે, પણ છતાં પણ એની અંદર કોઈ કરવાનું અભિમાન નથી. હવે અંતર્મુખ થઈ અને પોતાની બાબતમાં કે આ કરવાવાળો છે કોણ એની બાબતમાં જાણવા માંગે છે. તો આ રીતે, અને એ જાણ્યા ઉપરાંત પણ કર્મ બંધ નથી કરતું. કર્મ કરવાથી મારા છે તે મુક્તિ પ્રભાવિત નથી થતી. હું કર્મ કરું તો પણ મુક્ત છું અને ન કરું તો પણ મુક્ત છું. તો એટલે આ સ્થિતિ ઇષ્ટ છે એવું અહીંયા આગળ નથી કહેવામાં આવતું, પણ આ એક પોતાનો પરિચય કેવી રીતનો છે એ અહીંયા આગળ બતાવવામાં આવે છે. તો અહીંયા આપણે પહેલો શ્લોક વાંચીએ અને પછી એના ઉપર વિચાર કરીએ. બધાની પાસે આપી દીધું છે. કસ્ત્વં શિશોકાસ્ય કુતોऽસि ગન્તા કિમ નામ તે ત્વં કુત આગતોऽસि एतन्मयोक्तं वदचार्भकत्वम् मत्प्रीतये प्रीतिविवर्धनोऽसि. તો આ અહીંયા આગળ શરૂઆતનો શ્લોક છે એ શંકરાચાર્યજી દ્વારા એ બાળકને પૂછવામાં આવ્યો છે કે હે શિશુ, હે બાળક, કહ ત્વમ, તું કોણ છે? તેના માતા પિતાએ જે પણ નામ આપ્યું હોય એ નામ આપી શકે કે હું આ એક બાળક છું. કસ્ય, કોનો છે, મતલબ તારા માતા પિતા કોણ છે? કુત આગતોસી, કુતઃસી મતલબ તું ક્યાંથી આવ્યો છે, કોનો છે, ક્યાંથી આવ્યો છે? કિમ નામ તે ત્વમ, તું તારું નામ શું છે? અને કુત આગતોસી, ક્યાં જવાનું છે તારે અને ક્યાંથી આવ્યો છે? એતન્મયા ઉક્તમ, આ જે મેં તને કીધું, જે મેં તને પૂછ્યું છે, વદ ચાર્ભકત્વમ, તું આ બાબતમાં મને ઉત્તર આપ. કેમ? મત પ્રીતયે, મારી પ્રસન્નતા માટે. એટલે કે તારે અહીંયા આગળ કંઈ નથી જોઈતું, મને ખબર છે, પણ મને ખુશી થશે કે જો તું આ અહીંયા આગળ મને આનો જવાબ આપીશ.
હવે આ જ સંતનું મહાત્માનું લક્ષણ હોય કે જે કરે બોલે કે તારા માટે બોલે નહીં, એ તારા માટે નહીં પણ મારા માટે, એનું જીવન સદૈવ બીજાના માટે હોય છે, મારે કંઈ નથી જોયું. આ વસ્તુ આપણને ભગવાન રામના વ્યક્તિત્વમાં કેટલી સ્પષ્ટ જણાય છે કે જ્યારે સીતાજીનો સ્વયંવર થયો તો અનેકો રાજા મહારાજા બધા દુનિયાભરમાંથી આવ્યા અને એ ધનુષની પ્રત્યંચા ચડાવવા માટે બધા અહીંયા આગળ પ્રયાસ કર્યો. કોઈ પણ સફળ ના થયો. ત્યાં આગળ ભગવાન રામ છે, લક્ષ્મણજી છે, વિશ્વામિત્રજી છે, એ લોકો પણ છે. જ્યારે આ લોકો કોઈ સફળ ના થયા તો પછી મહારાજા જનક એના મનની અંદર બહુ શોક થયો અને એવા શોકાકુલ થઈ, ખિન્ન થઈ અને અહીંયા આગળ કહે છે કે લાગે છે કે આ પૃથ્વી જે છે એ ક્ષત્રિય વિહીન થઈ ગઈ છે. કોઈ અહીંયા આગળ વીર પુરુષ નથી કે એક ધનુષની પ્રત્યંચા નથી ચડાવી શકતા. એ વખતે લક્ષ્મણજી ઊભા થાય છે અને લક્ષ્મણજી શું કહે છે કે જ્યાં આગળ રઘુકુળનો એક પણ કોઈ વ્યક્તિ હોય ત્યાં આગળ તમે આવી વાત કહી એને અપમાન ના કરી શકો. તો રાજા જનક કહે છે તો કેમ ઊભા નથી થતા, પ્રત્યંચા કેમ નથી ચડાવતા? તો કહે છે કે તમારી શરત જે હતી એ શરત મંજૂર નથી. આ જેટલા લોકો અહીંયા આગળ ઊભા થયા એ બધાની અંદર શું છે, તમે શરત મૂકી છે કે મારી પુત્રી એને અહીંયા આગળ વરમાળા પહેરાવશે, એનું ચયન કરશે કે જે આ ધનુષને પ્રત્યંચા ચડાવશે અને એને હું મારા મિથિલાનું અડધું રાજ્ય સોંપી દઈશ. આ તમારી શરત છે. હવે જેને આનું પ્રલોભન છે એ લોકો ઊભા થયા, એ લોકો અહીંયા આગળ પ્રત્યંચા ચડાવવા પણ છે તે આ શ્રી રામને જ્યાં સુધી મનમાં ને મનમાં કહે છે કે જ્યાં સુધી આ સીતાજીની વાત છે એ તો છે તે એમની જ છે, એમાં કોઈ શંકા નથી. એ એનાથી કોઈ પ્રલોભિત નથી, એમને આમાંનું કશું જ નથી જોઈતું. જેને ના જોઈતું હોય એ શું કામ આવે? કારણ કે જેને જોઈએ છે એ અહીં આગળ કરવા માટે આવ્યા છે. શ્રી રામને આમાંથી કોઈ વસ્તુની જરૂર નથી, એ એમનામાં તૃપ્ત છે. હવે જ્યારે આ વસ્તુ સાંભળી તો રાજા જનક તો સ્તબ્ધ થઈ ગયા. એ વખતે પછી વિશ્વામિત્રજીએ એમને કીધું, શ્રી રામને શું કીધું, જાઓ ધનુષની પ્રત્યંચા ચડાવો. તો કે એમણે એવું ના કીધું. વિશ્વામિત્રજી શ્રી રામને કહે છે કે જાઓ રામ, રાજા જનકના શોકને દૂર કરો. પ્રત્યંચા ચડાવી, સીતાજીનું વરણ કરવું એ તારું લક્ષ્ય નથી, એ તારે નથી જોઈતું. તો કમસે કમ તો રાજા જનકના શોકને તો દૂર કરવા માટે આ કામ કરી શકે. અને ત્યાં આગળ શ્રી રામ બહુ જ સહજ ભાવે ઊભા થયા. ઊભા થઈ અને જઈને પ્રત્યંચા ચડાવી, ધનુર્ભંગ કરી દીધો. તો આ મહાત્મા જે જ્ઞાનમાં આત્મની એવા આત્મના તુષ્ટ, હું પોતે પોતાનામાં સંતુષ્ટ છું, તો એને બહારનું કોઈ પ્રલોભન નથી હોતો. અને એટલા માટે જો શંકરાચાર્યજી એમ કે ભાઈ તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, જરા મને કહેતો ખરો, એટલે કે એનાથી એને બોલવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એના માતા પિતા એને જે કંઈ કહે છે એને કહેતા હશે કે બેટા તું આ જો તું થોડું બોલ તો હું તને ચોકલેટ આપીશ, હું તને છે તે આ ખવડાવીશ, હું તને આમ લઈ જઈશ, તેમ લઈ જઈશ. તો એને એમાં ઇન્ટરેસ્ટ જ નથી, એટલે કે બહુ બોલવાનો મતલબ જ નથી. ને જ્ઞાનવાન જે છે એ મોટા ભાગે ચૂપ રહે. એની અંદર બે વસ્તુનો નિશ્ચય છે. એક વસ્તુ કે જે વસ્તુ મિથ્યા છે, ખોટી છે, એની અંદર આ જગતના મિથ્યાત્વનો નિશ્ચય છે. હવે જે વસ્તુ મિથ્યા છે એને બોલીને શું ફાયદો? વારંવાર કહો કે આ જગત મિથ્યા છે, આ જગત મિથ્યા છે. એનો અર્થ એમ કે હજી મારી અંદર નિશ્ચય નથી થયો. તમે રસ્સીમાં સાપનું દર્શન કરી રહ્યા હતા,
કલ્પના હતી કે રસ્સીમાં સાપ છે. હવે જ્યાં એકવાર નિશ્ચય થઈ ગયો કે નહીં નહીં આ તો રસ્સી છે, તો પછી તમે બોલ્યા કરશો આ જે રસ્સીમાં સાપ છે ને એ ખરેખર સાપ નથી. આ સાપ નથી. ક્યાં સુધી બોલશો? જ્યાં સુધી તમારા મનની અંદર સાપ હજી મંડરાઈ રહ્યો છે, ફુંકાર કરી રહ્યો છે, ત્યાં સુધી તમારા મનને સમજાવવું પડે છે. સામેની વ્યક્તિને પણ ત્યાં સુધી કહેવું પડે કે આ છે એ સાપ મિથ્યા છે, ખરેખર સાપ નથી. તો એવી જ રીતે જ્ઞાની એટલા માટે બહુ બોલતો નથી જગતની બાબતમાં કે આ મિથ્યા છે મિથ્યા છે. કોઈ એને આવીને પૂછે, એમ લાગે કોઈના અંદર શિષ્ય ભાવ છે તો પછી ચર્ચા કરશે. બીજી તરફ હું બ્રહ્મ છું. હવે બ્રહ્મ જે છે એને તો તમે શબ્દથી બતાવી જ ના શકો. આ બ્રહ્મ છું એ પણ જ્યારે ક્યાંક કોઈની સાથે વાત કરવી હોય, કોઈને કોઈ પૂછે અને એ ત્યાં આગળ પોતાનો પરિચય રીતે આપવાનો છે. એ જ્ઞાનની અવસ્થામાં આ મારી વાસ્તવિકતા શું જણાય છે ત્યારે એ શબ્દનો આ અહમ બ્રહ્માસ્મિ વાક્ય ત્યારે પ્રયોગ થાય છે. પણ અહીંયા આગળ એને જ્યારે પૂછવામાં આવે કે હેલો હાઉ આર યુ, હુ આર યુ, એમ ના કે આઈ એમ બ્રહ્મ. કે અરે એ શબ્દથી બતાવાય જ નહીં. અથવા તો એ પણ ના કે હું આ નથી તે નથી. કહું તમે કહી લો, કોઈને કહે કે હું બ્રહ્મ છું, એ તમને ઉપરથી નીચે સુધી જોશે. બોલે ક્યાંથી આવેલો છે? લાગે છે કે પાગલખાનેથી ભાગીને આવ્યો છે. કારણ કે બધા પોતાની બાબતમાં નિશ્ચય જુદો રાખે છે અને એટલા માટે તમે પાગલખાનામાંથી ભાગેલા હોય એવું જ જણાય. એક પ્રસંગ આવે છે કે એકવાર રાષ્ટ્રપતિજી એ નહીં આપણા મિસ્ટર જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર એ પાગલખાનામાં ગયા. એમને પ્રોબ્લેમ નથી થઈ, પણ એ છે તે એમને થયું કે જરા જોઉં તો ખરો કે આ અહીંયા આગળ લોકોને કેવી રીતે ટ્રીટ કરે છે. તો એ ત્યાં આગળ જરા જોવા માટે ગયા. અને પાગલ લોકો હોય કેવા એ પણ કદાચ જિજ્ઞાસા હોય, ખબર નહીં એમને અંદર શું જિજ્ઞાસા. તો એ ત્યાં આગળ ગયા અને મળતા મળતા આ બધા પાગલોની ચેષ્ટા જોતા હતા. તો ત્યાં આગળ એક આવ્યો અને એ કે આવીને પૂછ્યું, બધા પાગલ ભેગા થઈ ગયા અને એ કે એમાંથી પૂછ્યું કે આપ કોણ હૈ, આપકા પરિચય क्या है. તો એ કહે છે કે પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર જવાહરલાલ નહેરુ. હવે જ્યાં એણે કીધું કે હું પ્રાઇમ મિનિસ્ટર છું, જવાહરલાલ નહેરુ છું, તો બધા લોકો કહે कि थोड़े दिन रह जाओ यहाँ पे, तुम भी ठीक हो जाओगे. बोले क्या मतलब? बोले कि अरे यहाँ पे जो भी आता है ना, कोई बोलता है मैं लाल बहादुर शास्त्री हूँ, मैं महात्मा गांधी हूँ, उसमें क्या तुम भी एक हो, बोल रहे हो कि मैं जो है जवाहरलाल नेहरू, थोड़े दिन में ठीक हो जाओगे. તેવી જ રીતે તમે બાકીને કહો કે અરે તું કોણ છે, હું બ્રહ્મ છું, तो ये એમ કહેશે કે થોડે દિન में ठीक हो जाएगा. क्या कोई पहचान છે કે હું બ્રહ્મ છું? તો અહીંયા આગળ એટલા માટે કોઈની સામે પોતાનો પરિચય આ રીતનો, પહેલી વસ્તુ તો એ શબ્દથી બતાવાય નહીં, અને જો તમે બતાવવા માંગો તો પણ સામેની વ્યક્તિ સમજી જ ના શકે. એક વખત આપણા ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીનો ક્યાંક યજ્ઞ ચાલી રહ્યો હતો. તો કોઈ એક, હવે આમ તો એ વર્લ્ડ ફેમસ હતા, પણ કોઈ એક માણસ આવ્યો, એક વ્યક્તિ, અને આવીને કહે કે સ્વામીજી આપકા हमको परिचय चाहिए. तो એમણે કીધું કે अच्छा हमारा परिचय. बोले हाँ आपका परिचय. तो કે मॉर्निंग सेशन में आना. સવારના ક્લાસમાં જ્યાં આગળ ઉપનિષદ પર ચર્ચા થાય છે ને, એમાં મારો પરિચય મળી જશે. હું તો વેદાંત પ્રતિપાદિત તત્વ છું, એની હું તને શું પરિચય આપું? જો ખરેખર તારે સમજવું હોય તો પછી એ મોર્નિંગ સેશનમાં વેદાંતનું અધ્યયન કર. ત્યાં તને તારો પણ પરિચય મળશે અને મારો પણ મળશે. તો અહીંયા આગળ બાળક કંઈ
કંઈ એટલા માટે કોઈ બીજાની સાથે ચર્ચા જ નથી કરતો અને બીજાને કોઈ આવી પૂછવાની પ્રેરણા પણ નથી થતી. એટલે કે આ શું અહીંયા આગળ પૂછવાની વસ્તુ છે, તું ક્યાંથી આવ્યો છે. હવે કોઈને પણ પોતાનો પૂર્વજન્મ ખબર નથી, કોઈ બી આકાશ છે તો કોઈ નહીં ટપકાવે, તો એટલે આ પણ પૂછવાનો મતલબ નથી. અચ્છા ક્યાં જવાનું છે, બોલે કોઈને ખબર નથી, એ શું કહેવાનું છે, અમે તેને જ્યાં લઈ જઈશું ત્યાં આગળ જશે. કોણ છે, તો બોલે અમને ખબર છે કોણ છે, ભાઈ મારું સંતાન છે. તો એટલા માટે આ બધું પૂછવાનું પણ અનાવશ્યક લાગે છે. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનું છે. પણ આચાર્ય અહીંયા આગળ પૂછે છે અને એ પૂછે છે તો એમની વાતને એક વજન દેખાય છે. કોઈ પણ વ્યક્તિ પૂછે તો આ જવાબ ના આપી શકે. હવે તમને કોઈક બેઠા છો અને કોઈક વ્યક્તિએ તમારા ઉપર કંઈક લખીને એક ચિઠ્ઠી ફેંકી. એ ચિઠ્ઠી ખોલીને જોયું તો એમાં લખેલું કે તુમ બેવકૂફ હો. શું તમે એને સિરિયસલી લેશો? મને કે માણસ પાગલ છે યાર, મારે બાબતમાં આવું એણે લખ્યું. આ તો બહુ તમે થોડા લો આઈક્યુવાળા હશો ને તો વિચાર કરશો કે આણે આવું કેમ લખ્યું. પણ એનાથી તમે પોતાને માની નહીં લો કે હું બુદ્ધુ છું, હું બેવકૂફ છું, કારણ કે એણે કીધું બોલે એ મારા કરતાં વધારે બેવકૂફ છે, એટલા માટે એની વાતને તમે નહીં માની લો. પણ જો કોઈ વ્યાસપીઠ પર બેઠેલા છે અને મેં અહીંયા આગળ એક ચિઠ્ઠીમાં લખ્યું કે તુમ ડિવાઇન હો યા બેવકૂફ હો, કંઈ પણ લખવું, તમે ચિઠ્ઠી ખોલીને જોશો તો પછી અથવા તો દુઃખી થશો અથવા પ્રસન્ન થશો. હું કહું કે ડિવાઇન હો તો જોઈને કહેશો કે હા સ્વામીજીએ મને ઓળખી નાખ્યો. હો ખરેખર એ જ મને ઓળખે છે, દુનિયામાં કોઈ નથી ઓળખતું. તુમ બેવકૂફ હો કે સ્વામીજીને મારી અંદર બેવકૂફી શું દેખાય. તમે વિચાર કરશો. કેમ? કારણ કે કોણ તમને પૂછી રહ્યું છે, કોણ તમને કહી રહ્યું છે, એ વસ્તુનું મહત્ત્વ છે. શું પૂછ્યું એના કરતાં કોણે પૂછ્યું છે, કોને પૂછ્યું છે. તો એટલા માટે આ હસ્તામલકાચાર્યજી બીજા કોઈ સાથે ચર્ચા નથી કરતા, પણ જ્યારે આચાર્ય પૂછે છે અને સાથે કહે છે મત પ્રીતએ, મારી ખુશી માટે તું મને જવાબ આપીશ તો પ્રીતિ વિવર્ધનોસી, મારી પ્રસન્નતામાં અભિવૃદ્ધિ થશે. તો મારી ખુશી માટે બસ મને આટલું કહી દે કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે. તો અહીંયા આગળ પહેલાં આ શ્લોકમાં મતલબ કે જે હસ્તામલકાચાર્યજી પરિચય આપવાનું શરૂ કરે છે તો ત્યાં આગળ પહેલાં એ કહે છે કે જે આ લોકો મને જોઈ રહ્યા છે ને એમાંનું હું કશું જ નથી. જ્યાં સુધી આપણે આજે જે પોતાને માની રહ્યા છીએ એ માનવાનું બંધ નહીં કરીએ ત્યાં સુધી આપણે પોતાની વાસ્તવિકતા સુધી નથી પહોંચી શકતા. એટલા માટે આ શાસ્ત્રને જ્યાં આગળ આપણને એક જ્ઞાનની પ્રક્રિયા હોય છે ત્યાં આગળ એક સિદ્ધાંત બતાવે છે કે અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. આ આપણે જે અહીંયા આગળ અધ્યારોપ કરેલા છે, અધ્યારોપ મતલબ કે ખોટી ધારણા ઉત્પન્ન કરેલી છે, એના અપવાદથી એનો જ્યારે નિષેધ કરો છો, એનું નેગેશન થાય છે, ત્યારે જે નિષ્પ્રપંચ છે, જે આ સમસ્ત અધ્યારોપ આ નામરૂપથી પરે એ જે શુદ્ધ તત્વ છે એ અહીંયા આગળ જણાય છે. તો એટલા માટે જે આપણે પહેલાં જાણી રહ્યા છીએ આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે મારી માન્યતા શું છે, અને એ માન્યતા બનાવી રાખી અને પછી તમે એમ કહો કે હું બ્રહ્મ છું. તો જેવી રીતે આજ સુધી હું મિસ્ટર ભીખાલાલ હતો અને હવે હું પોતાને બ્રહ્મ એક નવું નામ આપી રહ્યો છું. તો એક નામ જ થઈ ગયો, એક શબ્દ માત્ર થઈ ગયો. અને એટલા માટે આપણને શબ્દનો અર્થ પહેલાં ખબર હોવી જોઈએ
કે આ હું અગર બ્રહ્મ છું તો કેવી રીતે છું. તો એક પૂરી પ્રક્રિયા અહીંયા આગળ બતાવી રહ્યા છે. શરૂઆતમાં એક સાધારણતઃ આપણી જે માન્યતા છે એનો નિષેધ કરે છે. તો આપણે પહેલો શ્લોક વાંચીએ. બીજો શ્લોક. નાહમ મનુષ્યો ન ચ દેવયક્ષો ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રા ન બ્રહ્મચારી ન ગૃહી વનસ્થો ભિક્ષુર્ન ચાહં નિજબોધરૂપઃ. હવે અહીંયા જોઈએ કે આપણને પોતાનું હોવું એ સદૈવ જણાઈ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ એવી હોય કે હું છું એ બાબતમાં એને કોઈ સંશય છે. પોતાના હોવાની બાબતમાં કોઈને કોઈ સંશય નથી અને હું જીવંત છું એ પણ જણાઈ રહ્યું છે. કોઈ એમ કહે કે હું મરી ગયો છું, એ ના કહી શકે. એટલે ઘણી વખત આપણે કોઈક પરિસ્થિતિમાં અરે મરી ગયો, પણ એ કોણ બોલી રહ્યો છે? જે જીવી રહ્યો છે એ જ બોલે છે ને મરી ગયો છું. જે મરેલો છે એ ના કહે કે હું મરી ગયો છું, કારણ કે એણે બોલવાનું બંધ કર્યું એટલા માટે જ બાકી બધા કહે છે ગયા. તો આ હું છું એમાં મને કોઈ શંકા નથી. અહીંયા આગળ કહે છે નિજ બોધ રૂપ, હું નિત્ય બોધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. મને સતત મારી અવેરનેસ બનેલી છે. ક્યારેય મને મારો અભાવ નથી જણાતો. હું એક જીવંત સત્તા છું. તો કહે છે કે હા પણ તું છે કોણ? તારો વ્યવહારિક પરિચય તો આપ. તો કહે છે કે તમે મને શું જોઈ રહ્યા છો? મનુષ્ય જોઈ રહ્યા છો? તો કે ના, હમ મનુષ્યો. અહીંયા આગળ જેટલી પણ યોની છે તો કે અચ્છા મનુષ્ય નથી, તો લાગે છે કે કોઈ છે તે એક વિલક્ષણ કોઈ દેવ યોની છે, કોઈ દેવતા રૂપમાં પ્રકટ છે. તો અહીંયા આગળ કહે છે કે તમે જે પોતાને એક મનુષ્ય છે, દેવ છે, યક્ષ છે, આ ભિન્ન ભિન્ન યોનિઓથી કોઈનો પણ તમે પરિચય પ્રાપ્ત કરો છો. કે બહાર છે તે કોઈ જાનવર આવ્યું તો તરત જ કહેશું કે આ ફલાણી વસ્તુ છે, આ ફલાણું જાનવર છે. નાની એવી પેલા છીપકલી જેવું દેખાયો તો તમે કહેશો આ તો છીપકલી નથી, આ ગિરગિટાન છે. તો એને એક યોની છે, તમે જાણો છો. આ ફલાણું પક્ષી છે, આ અવાજ આવે છે કયું પક્ષી? બોલે ફલાણું પક્ષી છે. તો એની એક યોની થઈ. પશુ પક્ષી, અને પશુ પક્ષીમાં પણ અનેકો વેરાયટી છે. તો અહીંયા આગળ મનુષ્ય, દેવ, યક્ષ આ બધા જ છે તે આપણા વોર્ડરોબમાં અનેકો કોસ્ચ્યુમ્સ છે. 84 લાખ યોની કીધી ને, 84 લાખ યોની છે. આપણે આટલી બધી યોનિઓમાંથી પસાર થઈને આવેલા છે અને આગળ પણ ખબર નહીં ક્યાં ક્યાં ભટકતા રહીશું. જ્યારથી આ જગત જન્મ ત્યારથી ચાલ્યા જ કરું છું. બોલે ક્યાં જવું છે ખબર નહીં. સંસારની પગતારને કોઈ જ ઘર નથી. મારા જ ઘરમાં ક્યાં જવું મુझને ખબર નથી. તો બોલે તો પણ ચાલી રહ્યો છે. અરે શ્રદ્ધા. કોના ઉપર શ્રદ્ધા? પેલો આગ ચાલી રહ્યો છે ને એના ઉપર શ્રદ્ધા. મેં એક વખત કીધેલું ને કે અમે લોકો ગોમુખની યાત્રા પર ગયેલા.
તો ગુરુજી હતા અને જાનેક લોકો હતા સાથે. હવે પેલા ભોજવાસાથી ગૌમુખ તક જવાનું હોય ત્યાં સુધી જવા માટે પેલા એક વ્યવસ્થિત પગદંડી નથી, પેલા રોક્સ ને આ બધાના ઉપરથી એવી રીતે એટલે કોઈને કોઈ જાણકાર હોવું જોઈએ સાથે. તો ત્યાં આગળ એક લાંબો ચોળો માણસ 7 ફૂટનો માણસ માનો, તો એ તેજીથી ભાગીને જતો હતો. એટલો તેજીથી જતો હતો, એટલો કોન્ફિડન્ટલી જતો હતો. તો ગુરુજીને થયું કે આ જાણતો હશે કે આ જ રસ્તો હશે, તો એને અમે લોકો ફોલો કરવા લાગ્યા. અને લગભગ 1.5-2 કિલોમીટર, ત્યાં આગળ 1.5-2 કિલોમીટર પણ કોઈ નાની વસ્તુ નથી હોતી. એવું નથી કે આ કાંકરિયાના રાઉન્ડ જેવું સીધું સીધું છે, એવું ઉબડ-ખાબડ અને પોતાના જાનનું જોખમ કે પેલા સાઈડમાં આમ એકદમ ઊભી પહાડો અને એની ઉપર જંગલી ભેડ એ આપસમાં લડી રહી છે. એ લડી રહી છે તો ક્યારેક કોઈ પણ શિલા આપણી ઉપર આવીને પડી શકે અને આપણે અહીંયા આગળ સિલબટ્ટામાં ચટણીની જેમ પીસાઈ જઈએ. આવા જાનના જોખમમાં પણ એને અમે લોકો ફોલો કરતા. જાણે છે ને આટલો કોન્ફિડન્ટલી જઈ રહ્યો છે તો જાણતો જ હશે. હવે આટલું ચાલ્યા પછી ઊભો રહી ગયો, માથું ખંજવાળવા લાગ્યો. અમે લોકોએ ઊભા રહી ગયા. પછી તરત જ તે 180 ડિગ્રી ટર્ન કર્યું પાછો. गुरुजी कीधु क्या हुआ? बोले क्यों? आपसे मतलब? बोले नहीं नहीं, आप गोमुख जा रहे हैं. बोले हाँ जा रहे हैं. तो फिर आप, तो बोले हाँ वो गलत रास्ता पकड़ लिया. अच्छा आपको नहीं पता था? बोले नहीं. तो बोले पहले बोलना चाहिए था ना. तो वो बोलता है तो महाराज जी आपको किसने बोला कि हमारे पीछे पीछे आई है? आप अपनी स्वेच्छा से आए અને આપણે અહીંયા આગળ ચાલી રહ્યા છે. એટલે કે કેમ? બોલે કે પેલો જાય છે ને એને ખબર છે, કારણ કે બહુ કોન્ફિડન્ટલી ચાલી રહ્યો છે. એને પૂછ્યું કે તને ખબર છે? નહીં નહીં, આ મારા પિતાજી પણ આમ જ કરતા હતા. એના પિતાજી ચાલતા એને બોલે મારા દાદા, એને બોલે કે એમને અમારે ત્યાં પરંપરાથી આ જ રીતે અંધકારમાં ચાલવાની પરંપરા છે. એટલે કીધું અંધે નૈવ નિયમાના યથાંતા. પેલો આગળવાળો પણ નથી જાણતો અને જે ફોલો કરી રહ્યો છે એ પણ નથી જાણતો, અને છતાં પણ એ આગળવાળાને એના ઉપર વિશ્વાસ કરે છે. ચલો આપણે બે મળીને રસ્તો શોધી લઈશું, પણ કઈ દિશામાં જાઓ છો? ગોમુખની યાત્રાની જેમ. અને આટલા ઉબડ ખાબડ ને આટલા જાનના જોખમમાંથી જેટલું જાઓ ને ઉલટી યાત્રા કરો એટલું જ તમારે પાછું આવવું પડે. અને આજે આપણે એવા જ ફસાયેલા છીએ કે હવે રિટર્ન જર્ની સ્ટાર્ટ કરવાની છે. એના માટે જ આ બધા ગ્રંથો છે કે બેટા આ તે બહુ જ આ લોકોને, આ આંધળા લોકોને અનુકરણ કરી લીધું. હવે તું અહીંયા આગળ સાચી દિશા પકડ. સાચી દિશા કઈ છે? એટલે કે જેને ખબર પડી ગઈ છે, જે હજી એમ નથી કહેતું મારી યાત્રા અધૂરી છે. બોલે ક્યાં જવાનું છે? બોલે ક્યાંય નથી જવાનું, હું જ્યાં છું ત્યાં જ જવાનું હતું. મને ખબર પડી ગઈ, હું મારામાં સ્થિત થઈ ગયો. એટલા માટે કીધું સ્થિત પ્રજ્ઞ તદા સમાધાવ અચલા બુદ્ધિમ પર્યવતિષ્ઠતે. બુદ્ધિ સ્થિત થઈ ગઈ. હવે મારી અંદર કોઈ સંશય નથી, કોઈ પણ અહીંયા આગળ ચેષ્ટા નથી કે કંઈ પ્રાપ્ત કરવાની, કંઈ મેળવવાની ચેષ્ટા નથી, કંઈ બનવાની ચેષ્ટા નથી, ક્યાંય જવાની ચેષ્ટા નથી. એકાઉન્ટ સેટલ થઈ ગયું. લેનદેન? બોલે કોઈ લેનદેન નહીં. તો પછી કેમ જીવો છો? કે બસ શું છે, મોજ છે. મોજ છે, કોઈ ચિંતા નથી.
ભગવાનની ઈચ્છા છે, આ સૃષ્ટિની વ્યવસ્થા છે, એની અંતર્ગત હું એક અહીંયા આગળ આ શરીરની દ્રષ્ટિએ એક અંગ છું, અને એટલે જ્યાં સુધી એની ઈચ્છા છે ત્યાં સુધી હું આ છું. એ પછી અસ્તિત્વ ખતમ? બોલે નહીં, મેં તો મારું એ અસ્તિત્વ ડિસ્કવર કરી લીધું કે જે ક્યારેય ખતમ નથી થતું. તો એટલા માટે આ મનુષ્ય, દેવ, યોનિ, આ જે બધી ભિન્ન ભિન્ન યોનિઓ જે છે એ આપણે એક જન્મથી બીજો જન્મ, ત્રીજો જન્મ આવી રીતે સતત જે યાત્રા કરી રહ્યા છે, તો એમાં આપણે વસ્તુતઃ આ ભિન્ન ભિન્ન કોસ્ચ્યુમ્સ ધારણ કરી રહ્યા છે. હા, ભગવાન તો આને વસ્ત્ર જ કહે છે ને. આ દેહની દ્રષ્ટિએ આપણે મનુષ્ય છીએ. અત્યારે કોઈ પણ વ્યક્તિને મનુષ્ય કહો છો તો કે હા, આ 2 પગવાળો છે, 2 હાથવાળો છે, અને આ છે તે ખંધાની ઉપર, ખભાની ઉપર આ જે શોપીસ રાખેલો છે. અત્યારે તો આપણા માટે એ શોપીસ જ બનેલો છે. એટલા માટે સૌથી વધારે મરમ્મત કોની કરતા હોઈએ છે? આ શોપીસની. સવારમાં ઉઠીને પહેલાં કોને જુઓ છો? આ શોપીસને જુઓ છો. કેટલો ટાઈમ આપો છો? બોલી અરે પૂછો. પહેલાં આ શોપીસ, એ પછી છે તે એ શોપીસને મેનેજ કર્યા પછી અંતર યાત્રા. કઈ યાત્રા? બોલે પાપી પેટ કા સવાલ હૈ. એ પછી છે તે ખાવા પીવાની. અને ખાવા પીવાની આમ જો આપણા આ જે મણિનગરથી લઈને કાંકરિયા સુધીના ઉપર મેક્ઝિમમ શેની દુકાનો છે? ખાઉ ગલી. બધા જ રોડ ખાઉ ગલી બનેલા છે. હા, વચ્ચે વચ્ચે આવશ્યક છે કે તમે ખાઉ ગલીમાંથી નીકળો તો ક્યાં જવું પડશે? ડૉક્ટરની પાસે. શું થયું? બોલે કે ખબર નહીં, થોડું હેવીનેસ લાગે છે. ગયા ડૉક્ટર પાસે, ડૉક્ટર કહેશે કે જરા આ બ્લડ ટેસ્ટ કરાવી લો, લિપિડ પ્રોફાઇલ જરૂર કરાવો. હવે પછી આપણે તો પણ દુકાન જ શોધીએ છીએ. શેની? એટલે કે જેમાં લો ફેટ ડાયટ ખાવું છે, એના વગર નહીં ચાલે. આ દ્વારપાલ છે ને, એ કહે છે કે ભાઈ ટેસ્ટી હોવું જોઈએ. એટલા માટે એ જ દુકાનોમાં ફરીશું, પણ કહીશું જરા ઓછું તળેલું ને એવું હોય, જેમાં તેલ ને મરચું ઓછું હોય એવું કંઈ છે. ડૉક્ટરે કીધું કોલેસ્ટ્રોલ વધી ગયું. કેમ? બોલે કે ખાઉ ગલીમાં તું બહુ ફર્યો છે ને એટલા માટે. વજન વધી ગયું છે, વજન ઓછું કરો. જેને વજન ઓછું કરવું છે ને એ પણ શું કહે છે કે શું ખાવાથી વજન ઓછું થશે? અરે ભલા માણસ ખાવાનું કમ કરી દે, એનાથી જ વજન ઓછું થઈ જશે. પણ એ કહે છે કે નહીં, શું ખાવું તો વજન ઓછું થશે. એકવાર આશ્રમમાં કંઈ કાર્યક્રમ હતો, તો કે ભાઈ સાંજે શું બનાવવું? તો જે ભક્તો હતા એણે કીધું કે કુછ હલકા ફુલકા એકદમ લાइट चीज़ बनाया जाए. तो गुरुजी के अरे तुम कम खाओ तो लाइट हो जाएगा, ज़्यादा खाओ तो हैवी हो जाएगा. सीधी बात છે. 10 પૂરી ખાઓ, આમ તો પૂરી પણ હલકી જ હોય, સમોસાય હલકા હોય. કેમ? તળો છો તો ઉપર તરે છે ને. જે તરે એ હલકું કહેવાય, અને જે ડૂબે એ ભારે કહેવાય. એટલે મેં એવું કીધું તો અમારી આયુર્વેદિક એક ડૉક્ટર છે કે હા માતાજી, બહાર તેલમાં તરે છે પણ અંદર એ તરતી નથી, અંદર એ ડૂબે છે. તો એટલે ધ્યાન રાખ, એ ડૂબે છે નહીં, એ તમને પણ ડૂબાડે, એટલા માટે એ હેવી છે. મેં કીધું હા એ વાત સાચી. પણ પેલો જાડો માણસ પણ, જાડી વ્યક્તિ પણ પૂછે શું ખાવાથી વજન ઓછું થશે, શું ખાવાથી પાતળું થવાય? અરે ઓછું ખાઓ તો પાતળા થશો. સીધી વસ્તુ છે. આપણે એક પૂરી પણ ખાઈ શકીએ ને અડધી પૂરી પણ ખાઈ શકીએ. અડધી પૂરી ખાઓ તો 2 રોટલી બરાબર જ થઈ ગયું ને. તો પણ આ છે તે શરીરને ધ્યાનમાં, આ 2 ખભાની વચ્ચે જે એને અત્યારે તો આપણે શોપીસ જ જોઈ રહ્યા છીએ,
પણ ભગવાને છે ને તે આ શોલ્ડર ટોપ કોમ્પ્યુટર આપેલું છે. હવે જો આ અહીંયા આગળ લેપટોપ ને આ બધું રાખવાની કેમ જરૂર છે? કારણ કે આ શોલ્ડર ટોપમાં એ ફિટ નથી થાય. હવે યાદ નથી, બોલે આ પેલું યાદ નથી, તો બોલે હા યાદ નથી તો સામે ગ્રંથ રાખો અને એ ગ્રંથને સામે રાખીને અધ્યયન કરો, પાઠ કરો. તો આ છે એ કહીએ કે આ કયું શરીર છે? મનુષ્ય શરીર છે. અને ભગવાન શું કહે છે? આ તો વસ્ત્ર છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેવી રીતે જૂના વસ્ત્રોને છોડીને નવાની ગૃહણાતિ નરોપરાણી, બીજા નવા વસ્ત્ર ધારણ કરો છો. પ્રયોજન પૂરું થઈ ગયું તો એ વસ્ત્રને ઉતારી દીધા અને તમે બીજા વસ્ત્ર ધારણ કર્યા. બોલે તથા શરીરાણી વિહાય જીર્ણાની, એવી જ રીતે આ શરીર જીર્ણ થઈ ગયું અથવા તો શરીરનું પ્રયોજન પૂરું થઈ ગયું તો એ નવા વસ્ત્ર. અન્યાની સંયાતિ નવાની દેહી, અંદર જે દેહી આ દેહને ધારણ કરવા વાળો જે હું છે એ નવા વસ્ત્ર ધારણ કરે છે. એટલે આ એક વસ્ત્રની જેમ સમજો, એના પ્રત્યે મોહ ના રાખો. માતાજી વાળ બહુ સફેદ થઈ ગયા, તો હવે ઉંમર વધશે તો સફેદ થશે કે કાળા થશે? ઉંમર વધે તો સફેદ જ થાય ને. તમારે તેમાં રિવર્સ પ્રોસેસ થઈ રહી છે. આ જુઓ ને, ગયા વખત તમે જોયા હશે મારા વાળ સફેદ હતા, આ વખતે તમે જુઓ છો ને કાળા છે. બહુ સ્પષ્ટ છે, બુટ પોલિશ લગાવી છે એટલા માટે વાળ કાળા છે. ખરેખર આ તો થવાનું જ છે. એ જીર્ણ થશે પછી તો કે આટલા વર્ષોનો સાથ છે, તો કે સાથ છે એ તો ભગવાનની કૃપા સમજો. જો આટલા વર્ષોનો સાથ ના હોત તો પણ તારી શિકાયત હતો. હજી તો અમે સાથે કેટલું રહ્યા છીએ, 10 વર્ષ રહ્યા, 15 વર્ષ રહ્યા અને આટલું જલ્દી છોડીને જતા રહ્યા. હવે આવી શિકાયત ના થાય એટલા માટે ભગવાને લાંબો સાથ આપ્યો. तो कि इतने सालों का साथ था तो अब उनकी आदत हो गई है. इतना जल्दी कैसे જીવનમાં વેક્યુમ થાય છે, પણ આપણે જ્યારે એક જ કેન્દ્રિત જીવન જીવશો તો પછી તમે શોકના સાગરમાં ડૂબેલા રહેશો. એટલા માટે જરા દ્રષ્ટિને વ્યાપક કરો, બધાને પોતાના સમજો. એટલે એક ના જવાથી વેક્યુમ લાગશે કે બહુ સારી વ્યક્તિ હતી, એનું દુઃખ પણ થશે, પણ તમે શોકાકુલ થઈને નહીં જીવો. તો ઠીક છે, થોડો વખત એ પીડા થાય, પછી પોતાના મનને એક બીજી જગ્યાએ જે આ જિજ્ઞાસા થવી જોઈએ, ક્યાં ગયા હશે, કેવી રીતની યાત્રા હશે. હવે એ યાત્રાની જિજ્ઞાસા થઈ તો હવે હું યાત્રા માટે તૈયારી કરું છું. બસ આ શરીર એક સમય છોડી દેવું પડશે ને પછી આપણે જેવા કર્મ છે, જેવા કર્મના ફળ ભોગવવાના છે, જેવું આપણને નવું પ્રારબ્ધ મળશે એને અનુરૂપ છે તે આપણને બીજી યોની અને નવું વસ્ત્ર, જે પ્રયોજન છે એને અનુરૂપ આપણે વસ્ત્ર ધારણ કરવા પડશે. તો કે છે નાહમ મનુષ્ય. તમે આજે જુઓ છો ને સામે, એને જોઈને મારી બાબતમાં પરિચય પ્રાપ્ત કરી રહ્યા છે કે હું આ છું, પણ નાહમ મનુષ્ય. અરે હું આ મનુષ્ય નથી. કોઈ દેવતા છો? યક્ષ બોલે ન દેવ યક્ષ. જાતિની દ્રષ્ટિએ અચ્છા ઠીક છે, મનુષ્ય તો તમે જણાવજો મને, પણ બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો, શૂદ્ર છો, તમે કઈ જાતિના છો? હવે વેદાંતના જ્ઞાનમાં કોઈ આવતું હોય એને ક્યારે એમ નથી પૂછતા કઈ જાતિ છે તમારી, તમે બ્રાહ્મણ છો કે ક્ષત્રિય છો. કેમ્પના માટે જ્યારે ફોર્મ ભરતા હોઈએ તો એમાં નામ
એટલા માટે પૂછવામાં આવે કે ભાઈ ખબર હોવી જોઈએ કે કોણ આવે છે, તો નામને એક રજિસ્ટ્રેશન માટે. પણ ક્યાં આગળ ક્યારેય જાતિ નથી પૂછવામાં આવતી, કઈ જાતિ છે. હા, સરનેમ લખો, પણ શેના માટે કે ભાઈ બે છે તે બે કનુભાઈ આવી ગયા, તો હવે એમાંથી કયા કનુભાઈ કોણ છે, તો એટલા માટે એ બી એવું નામ તો આપવું પડે ને. તો એટલા માટે છે તે આ સરનેમ. પણ સરનેમની જાતિની સાથે કોઈ મતલબ નથી. કોણ પૂજામાં બેસશે આજે, બોલે ખાલી બ્રાહ્મણ લોકો બેસશે આજે ક્ષત્રિય લોકો બેસે, બોલે આવી કોઈ ત્યાં આગળ એ બોલે કે નહીં. આ વેદાંતના જ્ઞાનમાં, કારણ કે આપણને એ પરિચય આપે છે કે જે આ બધી જ આ વર્ણ, આ આશ્રમની દ્રષ્ટિએ હું બ્રહ્મચારી છું, હું ગૃહસ્થ છું, હું વાનપ્રસ્થી છું, હું સંન્યાસી છું. જે અહીંયા આગળ વર્ણ કીધા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ આપણા કાર્યક્ષેત્ર માટે છે. એ અહીંયા આગળ જાતિનો ભેદ ઉત્પન્ન કરી અને પેલા ડિવાઇડ એન્ડ રૂલવાળી જે અંગ્રેજોની પોલિસી હતી અને એ પછી પણ એ ઘણા વખત સુધી ચાલતી રહી અને ચાલે છે, એના માટે નથી. એ અહીંયા આગળ સ્વધર્મના ક્ષેત્રનો નિશ્ચય કરવા માટે છે કે મારો સ્વધર્મ શું છે. સ્વધર્મ અર્થાત કે મારા મનની અંદર કેવા પ્રકારની પ્રેરણા છે. એટલા માટે ભગવાન ગીતામાં કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. આ 4 વર્ણ છે એની મેં જ સૃષ્ટિ કરી છે, મેં જ રચના કરી છે. પણ કયા આધારે? ગુણ કર્મ વિભાગશઃ. એક ગુણ જે સાત્વિક ગુણની પ્રધાનતા છે. સાત્વિક ગુણ મતલબ કે જેની અંદર જ્ઞાનના પ્રત્યે રુચિ છે. કોઈ છે કે જેની અંદર એક લીડરશિપ ક્વોલિટી છે, નેતૃત્વ કરવા માંગે છે, જે અધર્મની સામે લડવા માંગે છે. જે બ્રાહ્મણ છે એને અધર્મ પસંદ નથી એટલે પોતે નથી કરતો, પણ બીજાને સ્વીકાર કરે છે. અને હા, લોકોને એ શિક્ષિત કરી અને એ રીતે અધર્મથી દૂર કરવાનો એનો પ્રયાસ છે. બ્રાહ્મણ જે છે, જેની અંદર બ્રાહ્મણત્વ છે, એની અંદર જ્ઞાન પર વિશ્વાસ છે કે બધી સમસ્યાઓમાંથી મુક્તિ આ જ્ઞાનથી થાય છે. જે ક્ષત્રિય છે એ ક્ષત્રિય અહીંયા આગળ એક નેતૃત્વ, એની અંદર લીડરશિપ ક્વોલિટી છે અને એની અંદર શું માન્યતા છે કે આ જે છે એ અધર્મનો નાશ કરવાથી, જે અહીંયા આગળ ધર્મની રક્ષા કરવાથી જ બધાની અંદર સુખ અને શાંતિ. તો એ ધર્મની રક્ષા માટે અધર્મનો ને અધર્મીઓનો નાશ કરવા ઈચ્છે છે. એટલા માટે ક્ષત્રિય છે. વૈશ્ય છે તો જેની અંદર એ નિશ્ચય છે કે સુખ અને સુરક્ષા શેનાથી હશે, તો બોલે टन टन गोपाल, बोले कि सबसे बड़ा रुपया. બસ ધન છે તો બધું જ છે. ધનના જોરે, પૈસાના જોરે આપણે કંઈ પણ કરી શકીએ. એટલે એની અંદર ધનના પ્રત્યે અત્યધિક વિશ્વાસ છે અને એટલા માટે એની પ્રવૃત્તિ શું છે? ધન અર્જિત કરવું. એટલું જ નહીં, એ એના થકી લોકોની સેવા કરે છે. જે વૈશ્ય છે, આ બધા જે વર્ણ છે એ વર્ણ છે એ પોતાના સ્વભાવને ધ્યાનમાં રાખી કે ભગવાને મને આના માટે જ બનાવેલો છે, આ મારી પ્રકૃતિ છે અને એ પ્રકૃતિને અનુરૂપ જીવી અને હું એના માધ્યમથી ભગવાનની સેવા કરું. એ એની અંદર એક મનોવૃત્તિ છે, એટલા માટે એ એને જીવે છે. તો એટલા માટે કીધું વર્ણ. અને શૂદ્ર કે જેને પોતાની અંદરથી કોઈ પ્રેરણા નથી થતી, એને ખબર નથી કે શું ઉચિત છે શું અનુચિત છે, મને છે તે કોઈ માર્ગદર્શન આપે એને અનુરૂપ હું સેવા કરું, સેવા જ મારો ધર્મ છે. તો આ રીતે 4 વર્ણ, તો એમાંથી તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બોલે નાહમ, કારણ કે આ બધા છે એ મારા મન, મારી પ્રકૃતિ છે અને એ જે પ્રકૃતિ મારા અંતઃકરણના આશ્રયથી છે. એ તો હું નથી, હું આ મન પણ નથી. બ્રહ્મચારી, ગૃહી, વનસ્થ, સંન્યાસી,
આ પણ છે તે એક જીવનના આ બધા ફેઝિસ છે કે એક સમયે હું શિક્ષા અર્જિત કરું છું, એક સમયે હું કાર્યક્ષેત્રમાં રહી અને લોકોની સેવા કરું છું કર્તૃત્વ ધારણ કરીને, અને એક સમય હું છે તે કરતા પણ એને હું નથી કરતો પણ કરાવું છું. મારા માર્ગદર્શનમાં મારી સંતાન, મારા જે શિષ્ય લોકોને એ લોકો કાર્ય કરે છે, અને એક સમયે સાક્ષી બનીને હું મારા જીવનનું જે પરમ લક્ષ્ય છે એને પરસ્યુ કરું છું. તો આ બ્રહ્મચારી, ગૃહી, વનસ્થ, ભિક્ષુ. ભિક્ષુ માને સંન્યાસી. હું આમાંનું પણ કંઈ નથી. તો કે તો છે કે નહીં? તો શૂન્ય, અસ્મિતા વિહીન. તો બોલે નહીં, એવું પણ નથી કે હું અમારી કોઈ અસ્મિતા નથી, હું છું. કોણ છે? નિજ બોધ રૂપ, હું જ્ઞાન સ્વરૂપ છું. અર્થાત જ્ઞાન સ્વરૂપ એને કીધું. એક છે જ્ઞાન, મને કોઈ વસ્તુનું જ્ઞાન. કોણ જાણે છે? હું જાણું છું. આ મોબાઈલ, એટલે હું જાણું છું આ મોબાઈલ છે. હું કોઈ વસ્તુનો જ્યારે આપણે કોન્શિયસ થઈએ છીએ ત્યારે આપણે કહીએ કે હું આને જાણું છું, આનું મને જ્ઞાન છે. આ લેપટોપ છે એનું મને જ્ઞાન છે, આ વસ્ત્ર એનું જ્ઞાન છે, આ ચશ્મા એનું મને જ્ઞાન છે, એના આપણે કોન્શિયસ છીએ. તો નોલેજ ઓફ સમથિંગ એ કે હોય. પણ અહીંયા આગળ કહે છે કે હું પોતે જ જ્ઞાન સ્વરૂપ છું. મને આ હું મારી જાતને કોઈના થકી નથી જાણતો. કોઈ મને નથી કહેતો કે તું છે કે નથી. મારું હોવું સ્વતઃ સિદ્ધ છે. તું કોણ છે? તો કે તમે જે કંઈ જુઓ છો એ ઉપાધિથી એનો પરિચય મળતો જ નથી. તો છતાં પણ કંઈક તો છું ને? બોલે હા છું. કેવી રીતે જાણો? બોલે કે આ જે તમે માની રહ્યા છો પોતાની જાતને, એને નિષેધ કરતા જાઓ. જ્યાં આગળ નિષેધ કર્યો તો પછી બોલે કે જે છે એ સ્વતઃ સિદ્ધ છે. જ્યારે તમે આમાંનું કશું જ નથી, જેનાથી તમે તમારો પરિચય પ્રાપ્ત કરો છો એ વસ્તુને મનમાં ને મનમાં હટાવી દો. બોલે કે નહીં, આ નહીં, આનાથી મારો પરિચય નહીં, કારણ કે આ તો ક્ષણિક છે. આ બોલે આ પણ નહીં, તે પણ નહીં. એ પછી જ્યારે આમાંનું કશું જ નથી, તમારી શું આઈડેન્ટિટી છે? એવી આઈડેન્ટિટી જે કોઈના ઉપર આશ્રિત નથી, કોઈના થકી નથી, પણ હું છું. બસ મારું હોવાપણું એ જે છે નિજ બોધરૂપ. હું એક જ્ઞાન સ્વરૂપ કે જેને જાણવા માટે મારે બીજા કોઈની આવશ્યકતા નથી. મન છે તો હું છું એ જણાય છે. બોલે હા, વૃત્તિ આવે છે પણ એના અભાવમાં શું હું નથી? બોલે નહીં, એવું નથી. સુષુપ્તિ અવસ્થામાં તમે નથી હોતા, સુષુપ્તિમાં પણ છો. એટલા માટે જાગ્યા પછી કહો છો આરામથી સૂતેલો. બોલે કોઈ સ્વપ્ન આવ્યો? બોલે કોઈ સ્વપ્ન નહીં આવ્યું, બહુ આરામથી સૂતેલો. હવે હું આવતી હતી અને બસમાં, આ વખતે મેં ટ્રાય કર્યો કે હું બસમાં આવું. તો બસમાં આવતી હતી અને રાતના જ્યાં બસમાં બેઠાની સાથે બિસ્તર પકડ્યું અને સૂઈ ગઈ, ઊંઘ આવી ગઈ. હવે લગભગ રાતના 1-1:30 વાગે એ પેલા બસનો સ્ટાફ હતો એનો માણસ આવીને કે માતાજી ઉઠ જાઈએ. ક્यों? પહેલાં તો વિચાર આવ્યો કે હું છું ક્યાં, પછી ધ્યાન આવ્યું કે અમદાવાદ आ गए अहमदाबाद. बोले अरे नहीं, ये बस रास्ते में खड़ी है. क्यों? बोले बस खराब हो गई है, तो आप उतर जाइए, आपको दूसरी बस में शिफ्ट किया जाता है. હવે રાતના 1 વાગે જ્યારે મને એણે ઉઠાડી, મને નથી ખબર કે હું બસમાં બેઠેલી છું, ઊંઘમાં હતી.
મને નથી ખબર કે હું બસમાં છું. જ્યારે ઉઠી ત્યારે મને એકદમ ઓહ જઈ રહ્યો છું. પછી યાદ આવ્યું ક્યાં જવાનું? અમદાવાદ જવાનું છે. હું પહોંચી ગઈ અમદાવાદ તો કે ના. હવે આંખ ખોલીને જોયું તો કે આ તો જંગલની વચ્ચે ઊભેલી છે. જસ્ટ પેલા જાવવા માનપુરના ઘાટના પહેલાં જ છે. એ તો સારું હતું કે ભગવાને પણ એવી જગ્યાએ બસને ખરાબ કરાવી કે જો પેલા જાવવાના ઘાટ પર તો બહુ ભયંકર સ્થિતિ થઈ જાય, પણ એવી જગ્યાએ ઊભી રહી હતી. તો એટલે સુષુપ્તિ અવસ્થામાં મને નથી ખબર, પણ હું નથી, મારો અભાવ નથી તો કે ખબર મને ખબર જ ના પડી કે હું ક્યાં છું. હું આરામથી સૂતેલો, મતલબ ત્યાં આગળ હું છું અને એટલા માટે જાગ્યા પછી કહીએ છે કંઈ ખબર નહીં હું ક્યાં હતો, ક્યાં છું. એટલે કે મારો અભાવ થાય છે, મારો અભાવ નથી થતો. કોના થકી જાણો છો? મનથી જાણો છો? બોલે મનના અભાવમાં પણ હું છું. હા, હુંની વૃત્તિ મનના આવ્યા પછી આવે છે. એ અહીંયા આગળ હસ્તમલકાચાર્ય પોતે જ આગળ સ્પષ્ટ કરશે. તો આ હું રૂપે જણાઈ રહ્યો છે એ છે કોણ, શું છે? તો એની બાબતમાં આગળ એ પોતે જ બતાવે છે. બહુ સુંદર ગ્રંથ છે. એટલું સરસ રીતે આપણે અહીંયા આગળ પોતાની જાતને અનફોલ્ડ કરીને બતાવે છે. અને દરેક શ્લોકની આખરી લાઈનમાં કહે છે સનિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. જે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ, જે નિત્ય તત્વ છે, જે જીવંત તત્વ છે, એ જે આત્મા, એ હું છું. તમે જે જોઈ રહ્યા છો એમાંનું હું કંઈ જ નથી. અજ્ઞાનને કારણે જ આપણે આ બધું માની રહ્યા છીએ. કેમ? કારણ કે નથી ખબર. નથી ખબર એટલે કદાચ આ હોઈ શકું, કદાચ આ હોઈ શકું, અને એને જ આપણે સત્ય માનીને જીવી રહ્યા છીએ, જેની આપણી કિંમત સતત ચૂકવી રહ્યા છીએ. તો આ રીતે એણે પોતાની જાતનો પહેલાં તો પરિચય આપ્યો, હું આ નથી, હું તે નથી. હવે અહીંયા આગળ કહે છે કે અચ્છા તું બોલી તો રહ્યો છે, આજ સુધી તો બોલતો જ નહોતો, પણ હવે બોલી તો રહ્યો છે. તો મતલબ કે વાણીથી જ્યારે હું બોલું છું ત્યારે કોણ છું? વક્તા છું. સાંભળો છો ને તમે? હા. કોણ છો? હા, શ્રોતા છો. બોલ્યા તો તમે શ્રોતા નથી. જ્યાં બોલ્યા હું શ્રોતા છું તો તમે વક્તા થઈ ગયા. પણ જ્યારે સાંભળતા હતા હું કહું શ્રોતા છો તો તમે ખાલી ગરદન હલાવી. સાચું છે, કારણ કે સાંભળી રહ્યા છો, સાંભળીને પછી રિસ્પોન્સ કર્યો છે. હું શ્રોતા છું, તું તો બોલી રહ્યો છે, મતલબ તું તો વક્તા છે ને. આ વાણીની સાથે આઈડેન્ટિફાઈ કરીને બોલી રહ્યો છે. તો એ જે તું બોલી રહ્યો છે હું એની બાબતમાં પૂછું છું, એ છે કોણ? તો બહુ સુંદર અહીંયા આગળ પ્રક્રિયા બતાવે છે. બહુ સુંદર શ્લોક છે. એના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.